તો ભારતીય સેનાએ બરાબરનો વળતો જવાબ આપ્યો છે અને આ સૌથી મોટો પુરાવો પણ રજૂ કર્યો છે. દીક્ષિત સોનિયા પાસે જોડ્યા. દીક્ષિત, આટલો મોટો પુરાવો આપી દીધો છે, હવે પાકિસ્તાન પાસે કોઈ બાબત રહી નથી અને ઝી 24 કલાકે પણ આ પુરાવો રજૂ કર્યો હતો. દીક્ષિત, બિલકુલ જનક, ઝી 24 કલાકે સૌથી પહેલા પુરાવો રજૂ કરી દીધો હતો કે જે એટેક કરવામાં આવ્યો હતો પાકિસ્તાન તરફથી એમાં F-16 નો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને F-16 ના એ તમામ પુરાવાઓ આજે દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને જે રીતે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને જે મહત્વની બાબતો છે જનક, આખી પ્રેસ કોન્ફરન્સની એમાં સૌથી મહત્વની બાબત જે સામે આવી છે કે મિલિટરી કમ્પાઉન્ડને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મિલિટરી જે ઇન્સ્ટોલેશન્સ હતા આપણા એને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. પરંતુ સારી વાત એ રહી કે કોઈ પણ મોટું નુકસાન, કોઈ પણ પ્રકારનું નુકસાન મિલિટરી ઇન્સ્ટોલેશન્સ જે આપણા જમ્મુ કાશ્મીરમાં હતા એને થયું નથી. અને ખાસ કરીને F-16 નો ઉપયોગ જે રીતે કરવામાં આવ્યો હતો એ પણ એક બહુ જ મોટી બાબત કહી શકાય, કારણ કે અમેરિકા પાસેથી આ F-16 પાકિસ્તાનને જે મળ્યા હતા એ એન્ટી ટેરરિઝમ એક્ટિવિટીનો નાશ કરવા, એટલે એન્ટી ટેરરિઝમ માટે મળ્યા હતા, નહીં કે કોઈ દેશ પર હુમલો કરવા માટે. તો નિશ્ચિત તौर પર એમાં પણ પાકિસ્તાન ક્યાંક ને ક્યાંક ફસાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, આપણે જે એર સ્ટ્રાઇક કરી હતી અને એ એર સ્ટ્રાઇકમાં શું નુકસાન થયું હતું, જૈશે મોહમ્મદના જે ટાર્ગેટ્સ આપણે રાખ્યા હતા એમાં, તો એ બાબતની પણ અહીંયા સ્પષ્ટતા થઈ ચૂકી છે કે જે ડિઝાયર ટાર્ગેટ હતા, જે ટાર્ગેટ લઈને આપણા વિમાનો અહીંયાથી નીકળ્યા હતા, એ તમામ ફાઇટર્સ પ્લેને એ ટાર્ગેટ્સને પૂરા કર્યા છે. જ્યાં સુધી એના સબૂતોનો સવાલ છે, એના એવિડન્સીસનો સવાલ છે, એ એવિડન્સીસ વિશે જે લીડરશિપ છે, ટોપ લીડરશિપ છે, એ અંતિમ નિર્ણય લેશે કે એ ક્યારે રજૂ કરવા. જેમ કે તમે જાણો છો કે આ પ્રકારની આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરીએ યા એર સ્ટ્રાઇક કરીએ એ વખતે એક રાજનીતિક મુદ્દો બની જતો હોય છે કે શું કેટલું નુકસાન પહોંચાડ્યું. આજની જ વાત કરવામાં આવે તો મમતા બેનર્જી જેવા અનેક નેતાઓ આ એર સ્ટ્રાઇક ઉપર સવાલો ઉપાડવા લાગ્યા છે. એ વખતે જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ થઈ છે અને આ એવિડન્સીસ સામે આવ્યા છે અને હવે સૌની નજર એના પર રહેશે કે આવનારા સમયમાં જૈશે મોહમ્મદના જે ઠિકાનાઓ પર આપણે ટાર્ગેટ કર્યા હતા એને જે નુકસાન પહોંચાડ્યું છે એના એવિડન્સીસ આવનારા સમયમાં ક્યારે સામે આવે છે. જી જરૂરથી દીક્ષિત, તેની સાથે તે પણ એક સવાલ ઉભો થાય છે કે પાકિસ્તાન ભલે આપણા વિંગ કમાન્ડર અભિનંદનને આવતીકાલે ભારત પરત મોકલી રહ્યા હોય, પણ તેનાથી ભારતનું જે વલણ છે, ભારતના વલણમાં હાલમાં જે કડકાઈ છે તેમાં કોઈ પ્રકારની નરમાશ નહીં આવે, તે પણ આ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ થઈ ગયું. બિલકુલ યશ, તમારી વાત બિલકુલ સાચી છે કે સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે વિંગ કમાન્ડર અભિનંદનને પાછા મોકલવાથી આ વિવાદનો અંત આવતો નથી. ખાસ કરીને જે આતંકવાદી ગતિવિધિઓ, પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદી ગતિવિધિઓ જે ચાલી રહી છે એ તમામને પાકિસ્તાન પૂરી નહીં કરે ત્યાં સુધી આપણા મિલિટરી ઓપરેશન્સ છે એ આ પ્રકારે જ ચાલુ રહેશે. અને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં પણ આ પ્રકારના આતંકી ઠિકાનાઓ છે એને ટાર્ગેટ કરવામાં આવશે. ખાસ કરીને જે સીઝ ફાયર વાયોલેશનની પણ જે વાત કરવામાં આવી એમાં માત્ર 2 દિવસમાં 35 સીઝ ફાયર વાયોલેશન કરવામાં આવ્યા છે પાકિસ્તાન તરફથી, એ પણ અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જો ઓવરઓલ આખી પ્રેસ કોન્ફરન્સ વિશે વાત કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન પૂરી રીતે ખુલ્લું પડી ગયું હોય, ઉઘાડું પડી ગયું હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે. જી બિલકુલ. દીક્ષિત, એક સવાલ એ થાય કે જે રીતે મિસાઇલ્સ ફેંકાઈ છે F-16 માંથી, એ પણ જુઠ્ઠાણું થઈ ગયું કે ભાઈ આપ આટો મારવા નતા આવ્યા, આપના નિશાના પર ભારતીય હવાઈ સેના મિલિટરી કેમ્પ હતા, પરંતુ આપ ત્યાં ખોટા પડ્યા. બિલકુલ જનક, બિલકુલ સાચી વાત છે. આ વાત પણ ખોટી પડી. ક્યાંક ને ક્યાંક ઇમરાન ખાને, પીએમએ, પાકિસ્તાનના પીએમએ પણ આ વાત કરી હતી કે અમે માત્ર એવું બતાવવા માંગતા હતા, એવું જતાવવા માંગતા હતા કે જો તમે એર સ્ટ્રાઇક કરી શકો છો તો અમે પણ તમારી સીમામાં ઘૂસીને આ પ્રકારની એર સ્ટ્રાઇક કરી શકીએ છીએ, પરંતુ અમે નો મેન્સ લેન્ડમાં આ પ્રકારનું પેલોડ્સ ફેંક્યા હતા. પરંતુ એ વાત તદ્દન ખોટી પુરવાર થઈ જાય, કારણ કે આ જે પેલોડ્સ હતા એના દ્વારા ટાર્ગેટ આપણા મિલિટરી કેમ્પ્સને કરવામાં આવ્યા હતા, એ સ્પષ્ટ થઈ ગયું છે. એટલે કે જે વાતો પાકિસ્તાન હંમેશા કરતું રહ્યું છે એ તમામ
ખોટી અને જુઠ્ઠી હોય છે એ એકવાર ફરી પાછું ખુલ્લું પડી ગયું છે. દરેક ફ્રન્ટ પર પાકિસ્તાન ખુલ્લું પડી રહ્યું છે. પાકિસ્તાને એમ પણ કહ્યું હતું કે F-16 નો એનો ઉપયોગ નથી કર્યો, પણ એના પણ પુખ્તા એવિડન્સીસ આજે આપણે મીડિયાની સામે અને દુનિયાની સામે રાખ્યા છે. હવે જોવાનું એ છે કે આ એવિડન્સીસના આધાર પર અમેરિકા કયા પ્રકારની કાર્યવાહી કરે છે પાકિસ્તાનની વિરુદ્ધમાં. જી બિલકુલ અમેરિકા તો કાર્યવાહીના સંકેત આપી દીધા છે અને શુભ સંકેતના સમાચાર પણ આપ્યા હતા અમેરિકાએ. દીક્ષિત, આપણી પાસે આવીશું, પરંતુ એક મહત્વપૂર્ણ સમાચાર, પ્રધાનમંત્રી